તુલસી માતાની સેવા કરવાની સાચી રીત। ચાલો ભક્તો, આજે આપણે જાણીએ તુલસી માતાની સેવા કરવાની રીત। સવારના સૂર્યોદય પછી પાણી આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। સાંજે દીવો પ્રગટાવવો પણ શુભ ગણાય છે। તેમાં પ્રથમ બાબત છે પાણી આપવું। રોજ થોડું પાણી આપવું, વધારે પાણી નહીં, જેથી જમીન કાદવ ન થાય। તુલસીમાં ક્યારેય સોમવારે દૂધ અને પાણી મિશ્રિત અર્પણ કરવું શુભ માનવામાં આવે છે। તેમાં બીજી બાબત છે પૂજા વિધિ। 1. પહેલા હાથ મોઢું ધોઈ શુદ્ધ થવું। 2. તુલસી માતાને પાણી અર્પણ કરતા પહેલા કે મંત્ર બોલી શકાય। 3. દીવો, ઘી કે તેલનો પ્રગટાવવો। 4. તુલસી આસપાસ સફાઈ રાખવી। 5. રોજ સવારે કે સાંજે ફેરા પ્રદક્ષિણા કરવી। સામાન્ય રીતે 3 અથવા 7 ફેરા કરાય છે। તેમાં ત્રીજી બાબત છે દિશા। તુલસીનું વૃક્ષ પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખવું સૌથી શુભ છે। જો આ દિશા શક્ય ન હોય તો ઘરના આંગણામાં મધ્યમાં કે બારી પાસે રાખવું। તેમાં ચોથી બાબત છે માન્યતાઓ અને નિયમો। તુલસીના પાન સાંજ પછી, એકાદશી, દ્વાદશી અને સૂર્યગ્રહણના દિવસે ન તોડવા। પાન તોડતી વખતે હાથથી સીધા ન તોડતા, નખથી કે તીક્ષ્ણ વસ્તુથી તોડવા। તુલસી પર ક્યારેય ચપ્પલ પહેરીને ન જવું। તુલસી પર પાણી ચઢાવ્યા પછી પાણી જમીન પર વહે તો તે પણ પવિત્ર માનવામાં આવે છે। આ રીતે રોજ તુલસીની સેવા કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સકારાત્મકતા વધે છે। જય તુલસી માતા।